નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના વિરમગામ અને નળકાંઠા વિસ્તારમાં પડેલ 18 ઇંચથી વધુ વરસાદથી ચોતરફ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ ડ્રોન શૂટમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં સમગ્ર નળકાંઠા પંથક જળમગ્ન નજરે પડી રહ્યો છે। ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે પંથકનો મોટો ચેકડેમ તૂટી જતા થુલેટા, ઘોડા, અસલગામ, કરણગઢ અને કાયલા સહિત 14 થી વધુ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। પાણીના પ્રવાહથી અનેક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે ડાંગર, કપાસ અને તુવેર સહિત અંદાજે 42,000 હેક્ટરથી વધુ જમીનમાં ઊભો પાક નાશ થઈ ગયો હતો। ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરાવી આર્થિક વળતર આપવાની ગુહાર લગાવી છે। બેતાલીસ હજાર હેક્ટરનો પાક અહીં બરબાદ થઈ ગયો છે। આકાશી તસવીરો, એક્સક્લુઝિવ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જ્યાં સ્થળ છે ત્યાં જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે।